કઈ રીતના બનતી હશે. તો મેં નક્કી કર્યું કે આ વસ્તુ બનાવી તો છે જ, પણ થોડીક સારી લેવલે. તો વસ્તુ બધું શું છે, પૈસાનો છે, પૈસા હોય તો બધું થાય. તો એવી રીતના જે સરે વાત કરી SSIP ને એવું બધું, તો SSIP અમારા કોલેજના અંદર છે, તો એના અંદર અમે પ્રોજેક્ટ અપ્રૂવ કરીને પ્રોજેક્ટો બનાવ્યા. તો હવે મેં તમને કીધું કે મને ઉડવાનો બહુ શોખ, પણ એ તો અભ્યાસ શક્ય છે નહીં. પણ હવે તમને બતાવું કે એનું એક અલ્ટરનેટિવ મેં ગોતી નાખ્યું. હવે કઈ રીતના કે આ મેં એક ડ્રોન બનાવ્યું છે કે એના અંદર એક કેમેરો છે. હવે આ ડ્રોનના અંદર કેમેરો છે. હવે એ શું કરશે, ઉપર જશે અને બધી વસ્તુ જોશે. પણ હવે વાત રહી કે આપણે હવા ઉડવાની, તો એના માટે મારા જોડે આ ગોગલ્સ છે. આને પહેર્યા પછી તમને એવું લાગે કે તમે જ હવાની અંદર ઉડો છો. કે એ જે કેમેરો છે એની જે લાઈવ વિડિયો ફૂટેજ છે ને એ આ ગોગલ સુધી મને મોકલશે. શું થશે કે જે ડ્રોન જોવે છે એ આ ગોગલ જોશે અને ગોગલ્સના અંદર હું જોઈશ. એટલે મને એવું ફીલ થાય કે કોઈ પણ ને આ જે પહેરીને જે જોવે ને એને એવું ફીલ થાય કે ડ્રોન ઉપર એ બેઠો છે અને ડ્રોન હવાના અંદર ઉડે તો તમને બી એવું લાગે કે આપણે હવાના અંદર ફ્લાય કરીએ છીએ. તો આ એક અમારો પ્રોજેક્ટ છે સર્વેલન્સ માટે. કે ખબર છે કોરોનાની અંદર કેટલા બધા ડ્રોન ઉડતા હતા, પણ એ કેવું ઉપર જ ફ્લાય કરે એકદમ સ્ટેબલી. પણ આના અંદર તમને ફ્લાય કરવા માટે થોડી સ્કિલ જોવે અને બહુ પ્રેક્ટિસ જોવે. તો હું છેલ્લા 4 વર્ષથી આ વસ્તુ કરું છું, તો થોડી ઘણી પ્રેક્ટિસ તો છે. અને આ પોલીસ અને આર્મી માટે બહુ કામ આવી શકે એવું ડ્રોન છે. આની સ્પીડ તમે જોજો અને વેટ કેપેસિટી પણ બહુ સારી છે આની. નાનું છે, છોટા પેકેટ બડા ધમાકા એવી વાત છે. એટલે આ પોલીસ માટે બહુ કામનું છે, સર્વેલન્સ માટે, કે તમે દૂર દૂર મોકલી શકો એવી રીતના. આની રેન્જ સમથિંગ 5 કિલોમીટર છે. એન્ટેના બીજું તમે થોડું ઘણું ચેન્જ કરો તો આ 1 કિલોમીટર જઈ શકે છે, પણ જે કમ્પોનન્ટ છે 5 કિલોમીટર સુધી આને મોકલી શકે. બટ એની વાત કેવી છે કે 5 કિલોમીટર તો જાય પણ રિટર્ન આવવા માટે બેટરી નથી આના જોડે. સમજ્યા? બેટરી કેપેસિટી જસ્ટ ખાલી જવા માટેની છે, આવવા માટેની નથી. તો મેં કદી રિસ્ક નહીં લીધું કે મોકલવાનું. બટ હવે તમે એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપની વાત કરો તો એગ્રીકલ્ચરના અંદર આપણે શું કરી શકાય? સીડ ડ્રોપ કરવા છે કોઈ જંગલના અંદર, બીજડા નાખવા છે, તો હવે આ ડ્રોનથી હું કરી શકું 5 કિલોમીટરના એરિયાની અંદર? જતું તો રહેશે પણ આવશે ક્યાંથી? છે પ્રોબ્લેમ. તો એના માટે શું કરવાનું, આપણે પ્લેન બનાવવાનું. આ છે મલ્ટી રોટર. આના અંદર કેટલા પંખા છે? 4 પંખા છે. પણ આપણે ફિક્સ વિંગ બનાવવાનું. પ્લેન જોયું છે બધાએ? તો એના અંદર કેટલી મોટર? એક જ મોટર આવે અને બેટરી આના કરતા 4 ગણી આવે. તો તમને રેન્જ કેટલી મળી? સારી મળી. રિટર્ન આવા અંદર બી તમારા માટે તમારા જોડે બહુ બધી બેટરી પડી છે. અને એ ડ્રોન કરતા એ જે પ્લેન છે એની વેટ કેપેસિટી પણ વધારે હોય. તો હવે આપણે શું કરી શકીએ કે સીડ ડ્રોપિંગનું કંઈક આયોજન એવી રીતના કરી શકીએ કે પ્લેનના અંદર પ્લેન ઉડાડ્યું અને સીડ ડ્રોપ કરીએ. તો બસ હવે આગળનો પ્રોજેક્ટ એના ઉપર પણ છે. અને ખેતરના અંદર આપણે જીઓથર્મલની વાત કરી કે ખેતરના અંદર કઈ રીતે પાક બગડેલો છે એ આપણે ડ્રોન વડે ખબર પડી જાય. તો આ બે મેઇન પ્રોજેક્ટ છે મારા કે આગળ જઈને સક્સેસ કરવા છે. તો થઈ જાય તો કરીશું જ. તો આ રીતનું હતું. તો હવે આપણે બહાર જ જઈને ફ્લાય કરી જોઈએ કે કઈ રીતના ઉડે છે. થેન્ક યુ.